તો અમદાવાદમાં કેન્સર સામેની લડત જીતી ચૂકેલા સર્વાઈવર્સ માટે એક ખાસ અને ભાવુક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। HOC વેદાંતાના વિજેતા 2026 કાર્યક્રમમાં 250થી વધુ કેન્સર સર્વાઈવર્સ પરિવારજનો અને તબીબો જોડાયા હતા। કાર્યક્રમનું ખાસ આકર્ષણ રહ્યું કે સર્વાઈવર્સ પોતાની સારવાર કરનાર ડોક્ટરો સાથે રેમ્પ વોક પર ઉતર્યા અને પોતાની સંઘર્ષની સફળતા સુધીની પ્રેરણાદાયી સફર રજૂ કરી। 4 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વરિષ્ઠ નાગરિક સુધીના સર્વાઈવર્સ સંદેશ આપ્યો કે કેન્સર જીવનનો અંત નથી પરંતુ નવી શરૂઆત બની શકે છે। મારું નામ ડોક્ટર ભાવિન શાહ છે। હું HOC વેદાંતમાં ડાયરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ છું, જે કેન્સર અને લોહીના રોગો માટે નો નિષ્ણાત છું। આજે અમે લોકો કેન્સર વિજેતાનો એક પ્રોગ્રામ કરી રહ્યા છે। HOC વેદાંત 20 વર્ષથી અમદાવાદની અંદર કેન્સર અને લોહીના રોગોના પેશન્ટોને સેવા આપી રહ્યું છે અને અમે અમારા જે ટ્રીટમેન્ટ કરેલા જે ક્યોર્ડ પેશન્ટ છે એવા લગભગ 150થી 200 પેશન્ટને આજે અહીંયા એમની કેન્સર સામેની જીતને સેલિબ્રેટ કરવા માટે ભેગા કર્યા છે અને આજે અમે એમનું સન્માન કરી રહ્યા છીએ। 150થી 200 પેશન્ટ અને પેશન્ટના પરિવાર સભ્યો આવે।